અંકલેશ્વરમાં કોર્ટ સંકુલ ખાતે વકીલોએ ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી। કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ બન્યું હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં અંકલેશ્વરના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી। અંકલેશ્વરમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈને હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। તકલીફ એવી પડે છે કે રેગ્યુલર માનો કે કોઈક આરોપી ગેરહાજર છે તો કયા કારણસર ગેરહાજર છે એ આવ્યા પછી જ ખબર પડે, તો એનું કારણ લખવું હોય તો ટાઈપ કરવાનું એડવાન્સમાં ના હોય। વાદી પ્રતિવાદી તરફે કોઈ પ્રોસેસ આપવાની હોય તો એ પ્રોસેસ તાત્કાલિક જો આપવાની હોય, જેમ કે ક્લોઝિંગ પુસ્તિકા આપવાની હોય તો એ તાત્કાલિક ટાઈપ કરવા ક્યાં જવું? દરેક વકીલોની ઓફિસમાં કોમ્પ્યુટર નથી હોતા, તો એ વકીલો બિચારા ક્યાં જાય? જે અંતરિયાળ જે વિસ્તાર છે એમાં પણ ઘણીવાર ઓફિસ પણ નથી હોતી અને કોમ્પ્યુટરની સગવડ નથી હોતી, એટલે જે તકલીફ રેગ્યુલર રૂટિનમાં જે અરજીઓ આપવાની થાય છે એમાં ઘણી તકલીફ વકીલો કરતા પણ પક્ષકારોને વધારે ખર્ચો એમાં પડે, કારણ કે એક ટાઈપિંગ કરવી એક અરજી તો એના 50-60 હજાર રૂપિયા 50-60 રૂપિયા લે છે। હવે એ જે ખર્ચો છે એ પક્ષકારના માટે જાય છે, વકીલો તો પક્ષકારના માટે જ નાખવાના છે, એટલે ઓનરી કોન્ટ્રારી તકલીફ વધારે પક્ષકારને પડવાની છે, સાથે સાથે વકીલને પણ એમની વકીલાતમાં તકલીફ પડે છે, સાથે સાથે જજીસ સાહેબને પણ તકલીફ પડે, કારણ કે જજ સાહેબે પણ ટાઈપનો માનો કે આગ્રહ રાખે તો એ ટાઈપ કરવા બહાર જશે એટલે 2 કલાક રાહ જોવી પડશે કોર્ટે કે ભાઈ અરજી આવે પછી એને પણ ઓર્ડર કરવાનો। એટલે દરેક પક્ષકાર, વકીલો, જજીસ સાહેબોને આ તકલીફ છે। જે સર્ક્યુલર પાછો નહીં ખેંચાય ત્યાં સુધી દરેક ગુજરાતના વકીલ મંડળના સભ્યો, વકીલ મિત્રો, નોટ ઓનલી ડેટ બાર કાઉન્સિલ પણ અમને સપોર્ટ કરે છે, અને એક અંકલેશ્વર વકીલ મંડળ આજથી 7/8/2026 થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરે છે, અને કોઈ પણ પક્ષકારને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જ્યાં સુધી સર્ક્યુલર પાછો ખેંચશે નહીં। થેન્ક યુ।